તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 9 લઈને આવ્યો છું, ત્રિકોણમિતિનો ઉપયોગ. સૌથી પહેલાં આપણે એમાં પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવનામાં પહેલાં ઉચ્છેદ કોણ અને અવછેદ કોણ વિશે શીખશું. તો જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી ઊંચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થને નિરીક્ષણ બિંદુને સાપેક્ષે ઉચ્છેદ કોણ કહે છે. હવે હું અહીંયા એક આકૃતિ દોરી તમને સમજાવું. ધારો કે અહીંયા કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ ધારો કે એની સાથે આ રહી ક્ષિતિજ રેખા. ક્ષિતિજ રેખાથી કોઈ બિલ્ડિંગ પર રહેલ પદાર્થ છે એનું નિરીક્ષણ કરે છે. તો આ રેખાને કહેવા છે દ્રષ્ટિ રેખા. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી ઊંચે હોય ત્યારે આ ઊંચે છે પદાર્થ, અને નિરીક્ષણ હેઠળના પદાર્થના નિરીક્ષણ બિંદુને સાપેક્ષે ઉચ્છેદ કોણ ઉપરની સાઈડ જોવાનું થાય તો એ બનશે, એની સાથે જે બને છે એના જે ખૂણો બને એને કહેવાશે ઉચ્છેદ કોણ. ઉચ્છેદ કોણ એટલે દ્રષ્ટિરેખા અને ક્ષિતિજ રેખા, એટલે કે દ્રષ્ટિરેખા અને ક્ષિતિજ રેખા દ્વારા જે ખૂણો બને તેને જ કહેવાશે ઉચ્છેદ કોણ. હવે જોઈએ અવછેદ કોણ. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી નીચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુની સાપેક્ષે અવછેદ કોણ કહે છે. હવે ધારો કે કોઈ અગાસી પર રહેલ કોઈ અથવા તો કોઈ ઉપર બિલ્ડિંગ પર રહેલ કોઈ વ્યક્તિ છે. ધારો કે એમ સમજો કે અહીંયા કોઈ વ્યક્તિ છે, એ નીચે રહેલા ફૂટબોલનું અથવા તો કોઈ બોલનું છે એ નિરીક્ષણ કરી રહ્યો છે. તો એની સાથે આ દ્રષ્ટિરેખા થશે, આ દ્રષ્ટિરેખા છે આની, અને આની સાથે એની ક્ષિતિજ રેખા બનશે. આ બનશે ક્ષિતિજ રેખા. એના દ્વારા જે ખૂણો બને છે એને કહેવાશે અવછેદ કોણ. આને કહેવાશે અવછેદ કોણ. એવું જ આપ્યું છે જો, અવછેદ કોણ એટલે કે દ્રષ્ટિરેખા અને ક્ષિતિજ રેખાથી બનતો ખૂણો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણે આનો જ્યારે અવછેદ કોણનો ઉપયોગ કરશું દાખલામાં, ત્યારે તમે જોશો આ યુગ્મ કોણ બને છે. આ ખૂણો એટલે ધારો કે આ ખૂણો ત્યારે આપણને કોઈ ખૂણો મળશે થીટા, તો યુગ્મ કોણની જોડ પ્રમાણે ગણશું તો યુગ્મ કોણની જોડ આ રીતે હશે. તો આ ખૂણો અને આ ખૂણો સરખા થશે, તો આ થીટા હશે તો આ થીટા હશે. તો તમે જોશો તો આપણને ઉચ્છેદ કોણ છે એ મળશે આપણને અહીંયા, બરાબર. તો આપણે અવછેદ કોણનો પ્રશ્નમાં ઉપયોગ કરશું નહીં, સીધો આપણે શેનો ઉપયોગ કરશું? ઉચ્છેદ કોણનો જ ઉપયોગ કરશું, અવછેદ કોણનો ઉપયોગ નહીં કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આની પછી છે એ લેક્ચરમાં ઉદાહરણ લઈને આવીશ.